મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડ અને લાંબાવડની જે સૈજપુર ગોપાલપુર ગામ અને જે મેન રસ્તો છે પિરાણા ડમ સાઈડથી પિરાણા ચોકડીથી જે કમોડ સરદાર પટેલ રિંગ રોડને સાંકળતો રસ્તો છે ને રસ્તાની સમાંતર જે કુદરતી નાળું છે એ નાળાની શું સ્થિતિ છે એ તમને બતાવીએ. 27 જુલાઈ 2025ને રવિવારથી જે વરસાદ વરસી રહ્યો છે ને જે કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. હવે તમે આ જુઓ, આ કુદરતી નાળામાં મસ્ત મોટું ઘાસ, વેસ્ટેજ ઘન કચરો, ગાંડા બાવળ અને આ ગંદકી 365 દિવસ જે નાળામાં ઠાલવવામાં આવે છે અને જે ઊંઘી નીકળેલ ઘાસ, જો આખા નાળાની શું સ્થિતિ છે. એટલે પ્રી મોન્સૂન કામગીરીના જે બજેટ ફાળવવામાં આવે છે પણ એ કામગીરી થતી નથી. અને જે ફેસબુકિયા કોર્પોરેટર મળ્યા છે આ વોર્ડને કે રાજ્ય સરકારનો કોઈ પણ કાર્યક્રમો છે ત્યાં પહોંચી જશે અને એ બધા ફોટા અપલોડ કરશે, પણ વિસ્તારમાં જે ખરેખર રાજ્ય સરકાર ઈચ્છે છે અને જેના માટે બજેટ ફાળવે છે એ કામગીરી થાય છે કે કેમ, ચોક્કસ કામગીરી થાય છે કે એમાં કંઈ રસ છે નહીં. આગળ હવે તમને બતાવીશું. તમે જો બાજુનું જે ખુલ્લી જમીન છે એ પણ એકાતાર થઈ જશે, કુદરતી નાળું બંને. અને આ નાળા ઉપર જ નહીં, અહીંના 3-4 નાળા પર જે અતિક્રમણ કરવામાં આવે છે અને એના કારણે જે ગામ સામે જોખમભરી સ્થિતિ ઊભી થઈ છે, લોકોના ઘરોમાં પાણી ભરાય છે. આગળ તમને બતાવીશું એસોસિએશનની ઓફિસની નજીક આવ્યું એ નાળું છે. વિપુલ પ્રમાણમાં કચરાના ઢગ, ગંદકીથી, ઘાસ, ગાંડા બાવળથી જામ થઈ ગયેલો કુદરતી નાળું પાણી ખેંચવા, વરસાદી પાણી ખેંચવા સક્ષમ કેટલું છે એ તમને બતાવીશું. નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ છે જે સૈજપુર પીપળજ પિરાણા રોડ ઉપર આવેલી છે. અને ઓફિસની બહાર આ તમે જોઈ શકો છો કુદરતી નાળા પર જે એ લોકો હમણે પાર્કિંગ બનાવી છે એની પરમિશન કોણે આપી, ક્યારે આપી અને જે તે સમયે એનું કામકાજ થયું, એમાં જે નાના નાના નળ નાખવામાં આવ્યા છે એ બી તમને બતાવીશું. અહીંયા ગંદકી એટલી છે, પગ મૂકવામાં પણ થોડો ભય લાગે છે. જો આ નાળું સક્ષમ છે કેટલું પાણી ખેંચવામાં, કારણ કે નાળાનું જે મોઢું છે એ જ ગંદકીથી, વ્યાપક ગંદકીથી અને આ ઘાસને, ગાંડા બાવળને, આ બોરડીના ઝાડને બધાથી પૂરાઈ ચૂક્યું છે. કુદરતી નાળામાં તમે જુઓ, જે પાણી ખેંચવાની જગ્યા છે, જે નળ મૂકેલા છે ત્યાં બધો કચરો જમા થઈ ગયો છે, નળમાં ભરાઈ ચૂક્યો છે. અને આજુબાજુ આવેલા ગોડાઉનના માલિકો દ્વારા એ ગોડાઉનમાં જે પણ પ્રવૃત્તિઓ ચાલે છે, નાનામાં નાના ધંધા રોજગાર લઈને લોકો બેઠા છે. અને ત્યાં નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને એની ઓફિસની બહાર કુદરતી નાળા ઉપર જે પાર્કિંગ બનાવી દીધું છે એની મરજી, અને એમના ત્યાં પાણી ના ભરાય એના માટે નિકાલ કરવામાં આવે છે. અને જો આ ઓફિસની બહાર જ કેટલી ગંદકી છે અને પાણી ખેંચવાની ક્ષમતા આ નાળાની, અને નાળામાં જે ગંદકી છે અને આસપાસમાં જે ચાની કિટલીઓ કે હોટલો, અહીં બહુ ખૂબ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે ઉદ્યોગપતિ અને સ્થાનિક કહેવાતા આગેવાનોની સાંઠગાંઠથી. જો આખા નાળામાં જબરજસ્ત ઝાડવા થઈ ચૂક્યા છે, જે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત દૂર કરવા પડે. અંદર જે વર્ષ દરમિયાન માટી જમાતી હોય
એ ગોળીને કાઢી લેવી પડે, નાળું વ્યવસ્થિત ચોખ્ખું સાફ સુથરું કરી દેવાનું હોય છે. પણ જે દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે સરકારનું કોર્પોરેશનનું બજેટ વાપરવામાં આવ્યું નથી. ખૂબ મોટા મોટા ગાંડા બાવર અને ગાંડા બાવરના અને જે ઝાડ, આ બોરડીઓના ઝાડ ને બધું તમે જોઈ શકો છો. એની અંદર આ બધો કચરો અટવાઈ જાય. આ કચરો તમે જુઓ કેટલી પ્રકારનો વેસ્ટેજ ઘન કચરો છે, ફેક્ટરીઓમાં ઉદ્ભવતો વેસ્ટેજ ઘન કચરો છે. એ પાણીને આગળ વધવા ના દે. આગળ બતાવીએ તમને કેટલી વિસ્ફોટક પરિસ્થિતિ છે અને જાહેર માર્ગ ઉપર છે. તો અહીંયા જે અધિકારીઓ છે એમની ભૂમિકા કેટલી સંદિગ્ધ છે. આ એક જ નાળાના અને માત્ર 100 મીટરના અંદરના દ્રશ્યો, જે નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ છે અને બાજુમાં આ રતન એસ્ટેટ સહિતના જે બધા એસ્ટેટો આવે છે, એટલે 100 મીટર વિસ્તારની અંદર ના વેળાના જ આ એક દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે. અને કેટલી વિપુલ માત્રામાં કચરો ઠાલવવામાં આવે છે. નથી હેલ્થ વિભાગના અધિકારીઓને કંઈ પડી, નથી ઇજનેર વિભાગના અધિકારીઓને કંઈ પડી, નથી કોર્પોરેટરોને કંઈ પડી. છેવટે તો જે નાનો માણસ છે, જે ડરે છે, બીવાય છે, જો ભાજપના જે કોર્પોરેટરો છે તેમણે નરેન્દ્ર મોદી સાહેબનું નામ રાખમાં મિલાવી દીધું છે. નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનને લઈને ગંભીર જ્યારે સીએમ હતા ત્યારથી જ એની પાછળ વળગેલા છે. ત્યારે લાંબા વોર્ડમાં જે બીજેપીના કાર્યકર્તા, કોર્પોરેટર, સાંસદ સભ્ય જે બીજેપીનું નામ બોળ્યું, નરેન્દ્ર મોદી સાહેબનું નામ બોળ્યું છે. અને જે નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસથી માત્ર 100 મીટરના વિસ્તારના આ જે દ્રશ્યો અને કુદરતી નાળાની જે સ્થિતિ પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ કરી રહી છે. જે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા, અને જે નાના ગલ્લાવાળાને ફોટા પાડવામાં આવે છે અને ગલ્લાની બહાર દાની પડીકી પડી હોય તો એને દંડ કરવામાં આવે છે. તો આ જે દૂષણો લાંબા વોર્ડના અધિકારીઓ અને કોર્પોરેટરોની નજર હેઠળ ચાલી રહ્યા છે અને એના હપ્તા લેવામાં આવ્યા છે. તો મ્યુનિસિપલ કમિશનર અને ભૂપેન્દ્રભાઈ આ બાબતે ગંભીર બને. જાહેર આરોગ્ય, જાહેર પર્યાવરણની તો સાથે ખેલવાડ થઈ રહ્યો છે, લોકોના આરોગ્ય સાથે ખેલવાડ થઈ રહ્યો છે. પણ આ ચોમાસામાં જે બિચારા ગરીબ માણસો છે, નીચાણવાળા વિસ્તાર છે, સરકારી સ્કૂલો છે, એમાં પાણી ભરાઈ જાય છે. છેવાડાના માનવીની વિકાસની વાતો વચ્ચેની આ વરવી જમીનની વાસ્તવિકતા અમે જે રજૂ કરી રહ્યા છીએ, જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે અમદાવાદની આ સ્થિતિ છે તો છેવાડા માનવીના વિકાસની વાતો તો દંભ કહી શકાય. તો તમે રાજ્ય સરકાર સુધી આ વિડીયો પહોંચે. અહીંયા રહેતા કેટલાક લોકો છે, એમની સાથે વાત કરીશું. બોલો, આપનું નામ શું છે? મારું નામ રણજીતભાઈ. બોલો, આ સમસ્યા કેટલા વર્ષથી છે? લગભગ મારા જન્મથી આ વસ્તુ હું જોતો આવું છું. મને જ્યારથી સમજણ આવી ને સાહેબ ત્યારથી આ પાણી માટેની સમસ્યાઓ અહીંયા આ રીતે જ રહે છે. સમજો 2 થી 3 કલાકના સમયના વરસાદમાં અમારી આ હાલત છે. તો લાંબો ટાઈમનું 3 થી 4 દિવસનું કન્ટિન્યુ વરસાદ થાય તો અમે કેવી રહેતા. કેટલા વર્ષ જૂની છે આ સમસ્યા? હું તમને કીધું તો ખરું સાહેબ, મારી 39 વર્ષની ઉંમર થઈ અને લગભગ છેલ્લા 15 વર્ષથી આ પાણીના નિકાસની કોઈ સોલ્યુશન આવતું જ નથી. આ પાણી ગામમાં ઘૂસવાનું કારણ? શરૂઆતમાં જ્યારે મારા બાપ દાદાનો સમય હતો તે સમયે અહીંયા બહાર કંપની જ્યારે બંધાયેલી નથી ત્યારે જોડે સરકારી નહેરો હતી, પાણી નિકાસ માટેની નહેરો હતી, મોટી મોટી કેનલો જેવી. એ પાણીના નિકાસની કેનલો તમામ કંપનીઓના અંદર બંધ કરી દેવામાં આવી, એટલે આ પાણીનો નિકાસ કોઈ રહ્યો નથી. હવે આ ગામનું પાણી ગામમાં જ ફર્યા કરે છે, આ પાણીનો કોઈ નિકાસ છે જ નહીં. લગભગ 15 વર્ષથી આ જ વસ્તુ જોઈએ છે. હવે જે પ્રકારે વાત કરવામાં આવી રહી છે એ વિશે અમે સતત ઉજાગર કરતા આવ્યા છે. અને હવે સરકાર જાગશે કે કેમ? કારણ કે
જે છેવાડાના માનવીના વિકાસની વાતો થાય છે, પણ જે મેગા સિટી અને મેટ્રો સિટી, સ્માર્ટ સિટી, સ્વચ્છ સિટી, કેટલાય પ્રકારના જે ખાલી નામો આપવાથી વિકાસ દેખાતો નથી. જમીનની હકીકતો કંઈક અલગ જ છે. અને જે આ તમે જોઈ શકો છો, આ અંદરની સાઈડમાં બતાવો સાહેબ, જો અમારા ઘરોની હાલત